આ જગતમાં દેવી તત્વો 6 ઐશ્વર્યથી સંપન્ન છે. 6 એને ષડૈશ્વર્ય કહેવાય. ષડૈશ્વર્ય કહેવાય. 6 ઐશ્વર્ય ગણતા આવજો. આ 6 માંથી એક પણ આપણામાં નથી. ગણવાની મજા આવશે. 6 ઐશ્વર્ય ઈશ્વરમાં છે, જીવમાં નથી. એનો જન્મ નથી, એનું મૃત્યુ નથી. આ બે. ભગવાનનો જન્મ છે ના, આપણે ભલે ને ઉજવીએ નંદ ઘેરા નંદ ભયો, એનું પ્રાગટ્ય છે. બોલાય શું? ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. એ પ્રગટે છે. પરમાત્માનું પ્રાગટ્ય છે, એનો જન્મ પણ નથી ને એનું મૃત્યુ પણ નથી. એમ કહેવાય કે ભગવાન મૃત્યુ પામ્યા એમ બોલાય નહીં. બોલવું એ પણ અપરાધ છે. એ સ્વધામમાં ગયા એમ બોલાય. કૃષ્ણ કે રામ કે ભગવાનના તમામ અવતારો ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનાને અદભુત રૂપ નિહારી. કેવી સ્તુતિ છે આ! લોચન અભિરામ. અભિરામ લોચન છે જેના, એટલે કયું લોકાભિરામ. અભિરામ લોચન અભિરામ, તનુ ઘન શ્યામ, નિજ યુદ્ધ ભુજ ચારી, ભૂષણ બનમાલા, નયન વિશાલા, શોભા સિંધુ ખરારી. ભગવાન પ્રગટે છે. જેનો જન્મ નથી એ ઈશ્વર છે અને આપણો જન્મ છે. એનું મૃત્યુ નથી એ ઈશ્વર છે, ભગવાનનું મૃત્યુ નથી. જન્મ નથી, મૃત્યુ નથી. ત્રીજું, જે સર્વવ્યાપી છે, બધે મળે. કથાઓ કેટલે ઠેકાણે હાલતી હશે. ભગવાન બધે એક જ ઠેકાણે હોય પછી બીજા શું કરે? વ્યાપક વિશ્વરૂપ ભગવાના. ભગવાન વ્યાપક છે, દરેક જગ્યાએ મળે. આપણે એક જ જગ્યાએ રહી શકીએ, એક સમયે એક જ જગ્યાએ રહી શકીએ. ભગવાન વ્યાપક છે. આ ત્રીજો ગુણ. ચોથો ગુણ છે સર્વજ્ઞ. દરેકના મનમાં શું ચાલે છે એ ભગવાન જાણે છે. સર્વજ્ઞ. દરેકના મનમાં શું ચાલે છે એ ભગવાન જાણે. આપણે આપણી બાજુવાળો શું વિચારતો હોય આપને ખબર ન હોય, આપને ખ્યાલ ન હોય શું વિચારે છે. ઈશ્વર સર્વજ્ઞ છે અને આપણે અલ્પજ્ઞ છે. ચોથું, પાંચમું છે સર્વશક્તિમાન. ભગવાનને કોઈ હરાવી ન શકે. જીતી કો શકઈ અજય રઘુરાઈ. ભગવાન અજય, એને કોઈ હરાવી ન શકે. બરોબર છે? એને કોઈ હરાવી ન શકે. આ પાંચમું. અને ભગવાન કાલાતીત છે.
જે વાત હું કહી રહ્યો છું કાલાતીત, એને કાળની અસર ન થાય. આપણે તો થોડો થોડો સમય થાય એમ આપણે બદલાતા જાય. 10 વેરા પેલા કઈક જુદા હોય, 10 કા પછી પાછા જુદા હોય, 10 કા પછી વળી પાછા થોડાક જુદા હોય, અને કેટલાક વર્ષે તો હાવ ટીંગાઈ રહ્યા હોય. હવે ઈ કે પેલા જેવું ખવાતું નથી. હવે અમે સાદું ખાઈ છીએ. સાદું જ ખાવ ને ઓલું પચે છે ક્યાં? તોય માણસ ટંગડી ઊંચી રાખે. હવે કે આપણે બહુ લગ્નમાં ક્યાંય જાતા નથી, પણ હવે તમને 80 વર્ષના લઈ કોણ જાય? 3 જણા હાથ પકડવા વાળા જોઈ, કોણ લઈ જાય? ભગવાન કાલાતીત છે. રામનો કૃષ્ણનો જન્મ થયો, મોટા થયા, જુઓ વર્ષદીના, 1.5 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના, 4, 5, 6 એ બધું આવ્યું. 11 વર્ષ પછી મથુરામાં ગયા, 17 વર્ષ, 18 વર્ષ લગ્ન યોગ થયા, બસ પછી ન્યા અટકી ગયા. એક ઉંમર થયા પછી એની ઉંમર નો જે પડાવ છે એ ત્યાં સ્થિર થઈ ગયો. કાલાતીત છે. ભગવાન કૃષ્ણ કે ભગવાન રામના વાળ કોઈ દી સફેદ થયા હતા? કોઈને ખબર હોય તો કયો. નો જોઈ નથી. એના વાળ સફેદ થયા નથી, એની ચામડીમાં કરચલીઓ પડી નથી, એને ચશ્મા આવ્યા નથી, એના દાંત વયા ગયા, બોખા થઈ જાય, 32 નાખવી પડે. ભગવાન કાલાતીત છે, અને એટલે જ ઈ ભગવાન કહેવાય. ભગવાન એટલે જ કહેવાય, એને જ ભગવાન કહેવાય, એને જ ઈશ્વર કહેવાય, જે ષડેશ્વરીય, જેનામાં 6 ઐશ્વર્ય છે. બાકી બધાય માણસ. રજનીશ એમ કેતા પેલા કે ભગવાન રજનીશ, પછી બદલી નાખ્યું કે ઓશો રજનીશ. તો હારું આપણે ગુજરી જાય છે. ઈશ્વરી તત્વ અલગ છે, અને જેનામાં ઈશ્વરી તત્વ છે સંતો ઈ અમર છે હો પાછા. આપણે દેશી વાણીમાં કહ્યું ને કે ભજન કીધા રે સોઈ નર જુગો જુ જીવા, દર્દ અમારા રે સંતો ભાઈ વેચી વેચી લેજો, સાધુ ભાઈ વેચી વેચી લેજો, એવા રે ગુરુ જ્ઞાની અમને માર્ગડા એ બતાવો, એવા રે ગુરુ જ્ઞાની અમને પંથડા એ બતાવો, દર્દ અમારા રે હા, જેણે ભજન કીધા રે સોઈ નર જુગો જુ એ જીવા, ભજન કીધા રે હે કીધા સોઈ નર જુગો જુ એ જીવા એ જીવા. ભજનમાં બહુ મોટી તાકાત છે.
પંજાબની અંદર એક સંત થઈ ગયા ગુરુ નાનક સાહેબ. આહા, કલ્પના કરો એના ભજનની કેવડી તાકાત, એના વિચારોની કેવડી તાકાત. એક આખો સંપ્રદાય ઉભો થયો. એના માર્ગે ચાલનારા બધા શીખ કહેવાયા. ખરી તો જુએ કોઈ. શીખ પરંપરાનું સ્થાપન કરનાર, આરંભ કરનાર ગુરુ નાનક સાહેબ. નાનક સાહેબે જે ગ્રંથ લખ્યો ને, એ શીખ પરંપરામાં એના મંદિરમાં મૂર્તિ ન હોય, માત્ર ગ્રંથ સાહેબ. આહા, કેવી શ્રદ્ધા, કેવી પરંપરા. એનું બધું એના ગ્રંથ સાહેબમાં. સવારે ઉઠાડે, બપોરે ભોગ લગાવે, એને આમ ચામર ઢોળે, એની પરિક્રમા, એની પ્રાર્થના, એના શબ્દ કીર્તન. કેવા કીર્તનો ગુરુ નાનક સાહેબના. ઈ રામાયણ ભાગવત માંથી જે મળ્યું તત્વ લઈને નાનક સાહેબે એ ગ્રંથ બનાવ્યો. ગ્રંથ સાહેબ, કેવડો મહિમા. આખો એક સમાજ ઉત્પન્ન થયો. વિચાર કરો, ગુરુ ગ્રંથ સાહેબ અમરનો થઈ ગઈ, નાનક સાહેબ અમરનો થઈ ગયા. એવા જ એક સંત કબીર સાહેબ. कबीर कुआ एक है, पनिहारी अनेक, बर्तन सब न्यारे भये, पानी सब में एक. कबीरा तेरी झोपड़ी गलकटों के पास, करेगा सो भरेगा तू क्यों भया उदास. कबीर महाराज ना केटला भजनो, केटली એની સાખીઓ, કેટલી સુંદર રચનાઓ. આખો કબીર સંપ્રદાય ઉત્પન્ન થયો. આખો કબીર પરંપરા. જીનામ જી સાહેબ, બંદગી સાહેબ. આ બંદગી શબ્દ કબીર મહારાજનો. અદ્ભુત પરંપરા જગતને આપી કબીર મહારાજે. ટૂંકમાં જેને ભજન કર્યા એ અમર થયા છે. પછી જુનાગઢના નરસિંહ મહેતા હોય, પોરબંદરના સુદામા હોય, વીરપુરના જલારામ હોય, અમરેલીના ભોજા બાપા હોય, પટેલ જ્ઞાતિમાં થઈ ગયા ભોજા ભગત, જલારામ બાપાના ગુરુ. જલારામ બાપાને જે કંઠી બાંધે તો એ ગુરુ કેવા. આ સંતોની એના ભજનની તાકાત છે, એનું સામર્થ્ય છે. એક ભજન એવું છે કે માણસને અમર કરી દે. જેણે ભજન કીધા રે સોઈ નર જુગો જુગ, એ જીવા એ જી. દર્દ અમારા રે. આ દુનિયાના દર્દ લેનારા સંત જ છે, કોઈ લેતું નથી. એટલે ભલામણ કરી કે દર્દ હમારા સાધુ ભાઈ વેચી વેચી લેજો, એવા રે ગુરુ જ્ઞાની અમને માર્ગડા એ બતાવો. જેને ભજન કર્યા એ અમર થયા છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે.
તો 6 ઐશ્વર્ય જેનામાં છે ને એને જ ભગવાન કહેવાય, બાકી માણસ. ભગવાન 6 ઐશ્વર્યથી વિભૂષિત છે. માતાજીએ ગણપતિનું સર્જન કર્યું. અદ્ભુત ગણપતિ દાદા 6 વર્ષનો બાળક છે. માતાજીએ તમામ શક્તિ આપી કે જા બેટા, તારી સામે કોઈ તને જીતી નહીં શકે, જા મારો આશીર્વાદ છે, તને કોઈ પરાસ્ત ન કરી શકે. વરદાન આપ્યું. અને કહ્યું કે બેટા હું સ્નાન કરું છું, દરવાજે તું પેરો ભરજે, કોઈ અંદર પ્રવેશ ન કરી જાય. ગણપતિએ કહ્યું કે મારા માં કોઈને અંદર નથી આવવા દેવાના, તો કે ના કોઈને નહીં. કોઈને નહીં તો કે કોઈને નહીં. ગણપતિએ કહ્યું તો હવે તમે નિરાંત રાખો, હવે કોઈ ન આવે. તારે કોઈ ગણો જોતા હોય ગણપતિ કે મારે કોઈની જરૂર નથી, એકલો. 6 વર્ષનો બાળક, દીકરો, પણ દીકરો કેનો? એની માં કોણ? આદ્ય શક્તિ પરાંબા પાર્વતીનો દીકરો છે. શંકર ભગવાનને ખબર નથી કે મારા ઘેર દીકરો 6 વર્ષનો છે. એ તો તપ કરે છે. આ તો બધા દૈવી તત્વો છે. કયું ને એના માટે કઈ, આ તો એના બધા લીલા ચરિત્રો છે. શિવજી તપ કરે છે સેંકડો વર્ષથી. તપ કરતા હતા ને એમ થયું કે હાલો હવે ઘરે જાઉં. તપ કરે ને માણસને મગજ તપી જાય. ઘણા જેદી વ્રત હોય ને તેદી મગજ આમ ઉપર જ હોય. બોલાવ્યા ન થાય આજ મારે કે તપ છે કે મને કોઈ બહુ બોલાવતા નહીં, તો હું કામ કરો છો? પોતે તપ કરે ને ઘર આખાને આમ બાનમાં ઊભું રાખે. હાજી કે મારે વ્રત છે, આઘા રહેજો બધે. તમે આઘા વયા જાઓ. તપનો અર્થ છે શરીરને તપાવવું. શરીરને તપાવીએ એનું નામ તપ છે. પધારો પધારો કનુ મહારાજ પધારો. ખૂબ જ આનંદની વાત છે. દીવથી અમારા પૂજનીય વંદનીય પૂજ્ય કનુ મહારાજ પધાર્યા છે. પરમ વિદ્વાન છે, વેદજ્ઞ છે, ખૂબ જ તપસ્વી અને ખૂબ જ ઉપાસક છે એવા અમારા કનુ મહારાજ અતિ સરળ, નમ્ર અને તપસ્વી. અમારો એમનો એક ધર્મનો નાતો છે. તો આજે અહીંયા પધાર્યા છે. આપણે હૃદયથી એમનું સ્વાગત કરીએ છીએ. કથામાં સત્સંગમાં કોઈ સંત પધારે, કોઈ વેદજ્ઞ, કોઈ વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ પધારે, એ કથાની શોભા છે, સત્સંગની શોભા છે. એમની સાથે બીજા પણ મહેમાનો આવ્યા છે, એ દરેકનું સ્વાગત કરું છું. માતાજીના શ્રી અંગમાંથી જેનું સર્જન થયું છે એ ગણપતિ મહારાજ.
દ્વારે ઊભા છે દેવાધિદેવ મહાદેવ. એનું ભજન છોડી તપ છોડી થાકેલા કૈલાસમાં આવ્યા. અંદર પ્રવેશ કરવા જાય ત્યાં ગણપતિએ એને રોક્યા છે કે મહારાજ મહારાજ માફ કરજો, અત્યારે કૈલાસમાં પ્રવેશ કરવાની મનાઈ છે. કેમ? ગણપતિએ કહ્યું કે અંદર માં ભગવતી પાર્વતીની આજ્ઞા છે. માં ભગવતી અત્યારે અંદર સ્નાન કરી રહ્યા છે. કોઈ પણ બહારની વ્યક્તિને અંદર જવાની મનાઈ છે. શંકર ભગવાને કહ્યું કે બરોબર છે, પણ મને ઓળખે છે? હું કોણ છું? અમારા તમે મહાત્મા જેવા લાગો છો, બીજો કઈ પરિચય નથી. શિવજીએ કહ્યું કે તો પરિચય હું આપું. હું આ કૈલાસનો સ્વામી છું. હું ભોળાનાથ છું. હું શિવ છું. આ કૈલાસનો હું સ્વામી છું. તું જે માનું નામ લે છે ને, એ માં પાર્વતીનો હું પતિ છું. હું ઉમાપતિ છું. ગણપતિએ કહ્યું મહારાજ બહુ સારી વાત છે, હું તમને ઓળખતો નથી, તમે કયો છો એટલે માની લઉં છું. ભલે આવ્યા, પણ અંદર નહીં જવા દો, કારણ કે અંદર મને માની આજ્ઞા છે, કોઈ પણ આવે એને અંદર પ્રવેશ ના આપો. તો શંકર ભગવાને કહ્યું, આટલી ઓળખાણ આપી, આટલો પરિચય આપ્યો, તોય અંદર પ્રવેશ નહીં. કહ્યું કે મહારાજ હું પગે લાગુ તમને 2 વાર 5 વાર દંડવત પ્રણામ કરું. આપ અહીંયા સામે જાળવા નીચે બિરાજો, તમને પાણી લઈ આવી દઉં, પગ ધોઈને પીવું, બધુંય કરું, પણ અંદર નહીં જવા દે. મને માની આજ્ઞા છે. શંકર ભગવાને કહ્યું કે બહુ માની આજ્ઞા વાળો થયો છો, એલા મારું જરાય માહિતમ નહીં. મારા ઘરે, મારો કૈલાસ, મારું ઘર, મારું નિવાસ સ્થાન, અને મારે બહાર બેસવાનું? ગણપતિએ કહ્યું કે જી મહારાજ, આપે બહાર બેસવાનું. શંકર ભગવાનને ક્રોધ આવ્યો. કહ્યું કે આ જરાય ગમતી વાત નથી. ગણપતિએ કહ્યું મહારાજ ક્ષમા કરજો, ન ગમતી હોય તો કઈ વાંધો નહીં, ન ગમે તો એમાં કઈ વાંધો નથી, તમારે નારાજ થવું હોય તો છૂટ છે, થાજો. શંકર ભગવાન કે છોકરો માથાનો છે, હજી 6 વર્ષનો છે, પણ ખડકે કડાક જવાબ આપે છે. અને પછી તો શંકર ભગવાનને ક્રોધ આવ્યો. શિવજીના ગણો સાથે હતા. કહ્યું મહારાજ આ છોકરો ખરેખર અવિવેકી છે, અસંસ્કારી છે, આટલું કેવા છતાં સમજતો નથી. મહારાજ અમને ક્રોધ આવે છે, મારા થોડો ચમત્કાર બતાવીએ. શિવજીએ કહ્યું જાઓ, હવે કોઈ રસ્તો નથી. એ નંદીન કેટલાક ગણો આવ્યા મારવા માટે. ત્યાં તો ગણપતિએ જે ગદાનો પ્રહાર કર્યો છે, જૂના જમાનામાં ઓલી ભોગડ આવતી, ભોગડ 2 દરવાજાની વચ્ચે આપણે એને દેતા લાકડાની, એ ભોગડ એના હાથમાં આવી ગઈ, ભોગડથી લડ્યા છે. એવા શિવગણોને ધોકાવ્યા, કેટલાકને તેમ થયું કે ગુજરી જાશું. શિવજી આગળ આવીને કે મહારાજ આ દેખાય છે નાનો, પણ તાકાત બહુ મોટી છે, અમારું કામ નથી, હવે દવાખાનું બતાવો. બીજા આવ્યા, અમે જઈએ. જેટલા ગયા એના અંગભંગ થયા. ખુદ શંકર ભગવાન આવ્યા, મહાભીષણ યુદ્ધ ચાલે છે.
આન શંકર ભગવાન ક્રોધની અંદર પ્રહાર કરવા લાગ્યા છે. સામે ગણપતિ બરાબર યુદ્ધ આપે છે. દેવતાઓ જોવા લાગ્યા, અરે ગજબ થઈ ગયો, બાપ દીકરા વચ્ચે યુદ્ધ ચાલે છે, આને કોક રોકો. હવે રોકવાનો સમય નથી, બે ક્રોધમાં છે, મહાભીષણ યુદ્ધ ચાલે છે. આન છેવટે અતિ ક્રોધમાં આવેલા શંકર ભગવાને હાથમાં ત્રિશૂળનો છૂટો ઘા કર્યો. આ નિર્ણય કર્યો કે આનું મસ્તક ધડથી જુદું કરું. ત્રિશૂલ આવતા ગણપતિનું મસ્તક ધડથી જુદું થયું. મસ્તક કપાયું. ગણપતિ મહારાજનું ધડ એક બાજુ, મસ્તક બીજી તરફ ઉડીને પડ્યું છે. અંદર માતાજીને સમાચાર મળ્યા. માતાજી સ્નાન અધૂરું છોડી બહાર આવ્યા. પોતાના દીકરાનું મૃત્યુ થયેલું જોઈ જગદંબા કલ્પના એકદમ કલ્પાંત કરવા લાગ્યા છે. અરે મારા દીકરાને કોણે માર્યો? ગણુએ કહ્યું કે આ તમારા ઘરવાળાએ જ માર્યો. અરે માનો ક્રોધ ડબલ થયો. અને પછી શંકર ભગવાન ઉપર જે ક્રોધથી વર્ષા છે, શંકર ભગવાનને કહ્યું કે આ તમારો દીકરો હતો, તમે જ માર્યો? મારા તમને કઈ વિચાર ના આવ્યો? તમારામાં કોઈ ધીરજ જેવો ગુણ નથી? પણ દેવી એને મારું અપમાન કર્યું. શ્રી માતાજી કે મારો દીકરો કોઈનું અપમાન ન કરે, એ જગદંબાનો દીકરો છે. તમને એને એમ કહ્યું હશે કે અંદર નહીં જવા દો, તો એમાં ખોટું શું છે? તમને બહાર બેસવાનું કહ્યું, બહાર તમને રાહ જોવાનું કહ્યું, તો એમાં ખોટું શું કહ્યું? પછી તો શંકર ભગવાનને પણ ભૂલ સમજાઈ કે વાત તો સાચી છે, થોડીક વાર ધીરજ રાખી હોત તો કઈ ખોટું નહોતું. ઉતાવળ થઈ ગઈ. માતા પાર્વતીજી બહુ રડે છે. શંકર ભગવાનને કહ્યું કે મહારાજ આપણો સંસારે મન લાગે છે હવે આગળ હાલે એમ નથી, અહીંયા પૂરું કરવું પડશે. અરે શંકર ભગવાન કે ગજબ થઈ ગયો. સમજાવે છે દેવી માફ કરો, ભૂલ થઈ ગઈ, મારું ધ્યાન નહોતું, સમજ ફેરમાં ક્રોધમાં મારાથી અપરાધ થઈ ગયો. માતાજી એકદમ કોઈ વાતે માનતા નથી. ખૂબ અનેક પ્રકારે વિનવણીઓ કરી છે, મનાવ્યા છે. છેલ્લે એમ કહ્યું કે તમારા પુત્રને ફરીથી નવજીવન હું આપીશ, ફરીને સજીવન કરીશ. માતાજીએ કહ્યું એટલાથી પૂરું ન થાય. શંકર ભગવાને કહ્યું જાઓ, તમારા દીકરાને હું એવું બળ આપીશ, એવી શક્તિ આપીશ, એવી તાકાત આપીશ કે 14 બ્રહ્માંડમાં એના જેવો કોઈ બળવાન નહીં થાય, સિદ્ધિવાન નહીં થાય. અઢળક શક્તિઓ આપીશ. પછી તો ગણપતિ નું ફરીથી નવસર્જન કરે છે. ગજરાજનું એક નાનું જે બચ્ચું છે એનું મસ્તક લઈ ગણપતિના દેહ ઉપર લગાડ્યું છે. શંકર ભગવાને ભસ્મ જ્યાં છાટી આશીર્વાદ આપ્યા, ત્યાં તો આળસ મરડીને ગણપતિ ઊભા થયા. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભીઓના નાદ કર્યા. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય, બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય.
માતાજી પ્રસન્ન થયા છે, મા દીકરો ભેટી પડ્યા છે. પાર્વતીના પ્રાણ ગણપતિમાં છે. ઘણીવાર માણાના પ્રાણ ક્યાંક હોય, અતિશય પ્રિય છે ગણપતિ. મા દીકરાના અદ્ભુત પ્રેમને જોઈ પરમ આનંદ થયો છે, જય જયકાર થયો છે. પછી તો તમામ દેવતાઓ, ઋષિ મુનિઓ, કિન્નર ગંધર્વોએ ગણપતિ મહારાજને વિવિધ ભેટો અર્પણ કરી છે, અનેક રીતે સન્માનિત કર્યા છે. શંકર ભગવાને કહ્યું કે જાઓ, આજથી ગણપતિ એ ગણના નાયક બનશે, ગણનાથ બનશે. ગણોના નાયક થયા છે, સર્વગુણ સંપન્ન થયા છે. પછી તો શિવ પાર્વતી બંને આશીર્વાદ આપ્યા છે. लड्डुअन का भोग लगे संत करे सेवा, जय गणेश देवा, जय गणेश, जय गणेश, जय गणेश देवा. माता जाकी पार्वती, पिता महादेवा, जय गणेश. लड्डुअन का भोग लगे लगे ले, लड्डुअन का भोग लगे संत करे सेवा, जय गणेश देवा, जय गणेश, जय गणेश, जय गणेश देवा. माता जाकी पार्वती, महादेवा, जय गणेश देवा, जय गणेश गणेश, जय जयकार થયો છે. ગણપતિ મહારાજને એટલા વરદાન મળ્યા છે, એટલી સિદ્ધિઓ મળી છે, જય જયકાર થયો છે. શિવજીના મહિમાનું એક આખું પુરાણ છે, ગણેશ પુરાણ. આખું એક પુરાણ છે. એમાં તમામ ગણપતિના બધા ચરિત્રો લખવામાં આવ્યા છે.